હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। જ્યારે આપણે બજારમાં મળતા શેકેલા ચણા જોઈએ છીએ ત્યારે મનમાં એક જ વિચાર આવે છે કે આ વળી કેવી રીતે બનાવતા હશે। તો ચાલો એકદમ નવી જ રીતે બજારમાં મળે એવા શેકેલા ચણા બનાવીશું, એ પણ એકદમ સરળ રીતે, અને ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થશે અને બનાવવામાં પણ એટલા જ સરળ છે। તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ। શેકેલા ચણા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા તો આપણે 1 કપ જેટલા ચણા લેવાના છે। આપણે જેને દેશી ચણા કહીએ છીએ એ ચણા આપણે અહીંયા લઈ લેવાના છે। ચણાને આપણે અહીંયા જોઈ લેવાના છે, એના અંદર કોઈ પણ ખરાબ દાણો હોય અથવા તો નાનો દાણો હોય તો આપણે તેને કાઢી લેવાના છે। તો અહીંયા મેં ચણાને સારી રીતે સાફ કરીને લીધા છે। હવે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। હળદર ઉમેરવાથી ચણાનો કલર એકદમ બજાર જેવો અને પીળાશ પડતો થઈ જશે। હવે આપણે આમાં ઉમેરીશું ખાવાના મીઠા સોડા। તો અહીંયા મેં અડધી ચમચી જેટલા સોડા લીધા છે, એને પણ ઉમેરી દઈએ। હવે અહીંયા આપણે ફક્ત 1 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું। પાણી એડ કર્યા પછી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે ચણા ઉપર હળદર, મીઠું અને સોડાનું કોટિંગ સારી રીતે થઈ જાય એ પ્રમાણે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું કોટિંગ થઈ ગયું છે। તો હવે આપણે 2 થી 3 મિનિટ માટે ઢાંકણ ઢાંકી ચણાને રેસ્ટ થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈએ। હવે ચણાને શેકવા માટે મેં અહીંયા લોખંડની કઢાઈ લઈ લીધી છે। ખાસ કરીને ચણાને શેકવા માટે આપણે લોખંડની કઢાઈ પસંદ કરીશું। હવે તમે જુઓ, મેં અહીંયા શેકવા માટે મીઠું લીધેલું છે। આ મીઠાનો ઉપયોગ મેં અગાઉ પણ કરેલો છે, એટલે તેનો કલર થોડો એવો ચેન્જ થયેલો દેખાય છે અને સાથે થોડું ફ્રેશ મીઠું લઈ લીધું છે। હવે કઢાઈ થોડી એવી ગરમ થાય એટલે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું। અહીં મીઠાને આપણે સતત ચલાવતા જઈને તેને ગરમ કરી લેવાનું છે, કેમ કે મીઠાની અંદર ભેજનું પ્રમાણ હોય છે। થોડી વાર માટે આ રીતે મીઠાને ગરમ કરી શેકવાથી તેમાં રહેલો મોઇસ્ચરનો ભાગ દૂર થઈ જાય છે। તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર સતત ચલાવતા જઈને આપણે મીઠાને ગરમ કરી લઈશું। તો અહીંયા તમે જુઓ, મીઠું સારી રીતે ગરમ થઈ ગયું છે। આ રીતે તમે નાની નાની ટિપ્સને ફોલો કરીને બનાવશો તો તમારા ચણા એકદમ બજાર જેવા જ બનીને તૈયાર થશે। તો અહીં મીઠું સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી લઈશું અને આપણે જે ચણા પલાળીને રાખ્યા હતા તેમાંથી 1 મોટી ચમચી જેટલા ચણાને કઢાઈમાં એડ કરી દઈશું અને આ રીતે તેને સતત ચલાવતા જઈને ચણાને શેકી લેવાના છે। અહીં આપણે ચણાને ઝડપથી ફેરવતા જવાનું છે, સતત ચલાવતા જવાનું છે। અંદાજે ચણા ગરમ થતાં 1 જ મિનિટ જેટલો સમય લાગશે અને પછી ચણા તમને ફૂટતા દેખાશે। તો અહીં તમે જુઓ, ચણા ધીરે ધીરે ફૂટવા લાગ્યા છે। તો અહીંયા તમે જુઓ 2 થી 3 મિનિટમાં જ ચણા સારી રીતે શેકાઈ ગયા છે। તો હવે આ રીતે મોટા જાળા વડે આપણે ચણાને કાઢી લઈશું। જો વધારે વાર ચણા મીઠામાં હશે તો તે બળી જશે, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો અહીં તમે જોઈ શકો છો એકદમ બજાર જેવા શેકેલા ચણા બનીને તૈયાર છે। તો આ રીતે આપણે બધા જ ચણાને શેકી લઈશું। તો અહીં તમે જુઓ એકદમ ક્રિસ્પી, કુરકુરા અને બજાર જેવા ચણા બનીને તૈયાર છે। તો આ રીતે તમે ઘરે ચણા બનાવી તૈયાર કરી શકો છો। તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।